તમે એસી ચેમ્બરમાં બેઠા બેઠા આ બધા જ પ્રકારના નિર્ણયો લ્યો છો. અમે ગ્રાઉન્ડ ઉપર શિયાળો, ઉનાળો કે ચોમાસું, ધૂળ હોય, ઢેફા હોય, તડકો હોય કે વરસાદ હોય, એ બધું જ સામનો કરી અને આ બધી પરીક્ષાઓની તૈયારી કરી છે. એટલે તમને કદાચ અમારી વેદના નહીં સમજાય, આ હકીકત છે. કારણ કે તમારે એસી ચેમ્બરમાં બેઠા બેઠા નિર્ણય કરી દેવો છે, આમનું આમ કરવાનું. એક વખત ગ્રાઉન્ડમાં આવી તમારા દીકરાને કયો કે 5 કિલોમીટર રનિંગ કરીને બતાવે. જો તાકાત હોય, તેવડ હોય તો તમારા દીકરા આવે અને કરે રનિંગ, અમારી સાથે કોમ્પિટિશન કરે. અમે પણ તૈયાર છીએ એની સાથે કોમ્પિટિશન કરવા, પણ તમે એ નહીં કરો. કારણ કે તમારા દીકરા આમાં ક્યારે પરીક્ષા નથી આપવાના. આમાં પરીક્ષા આપનાર કોણ છે? અહીંયા તમે જોઈ શકો છો, આ મહિલાઓ છે. રદ કરો ભાઈ, રદ કરો સીબીઆઈટી, રદ કરો. રદ કરો ભાઈ, રદ કરો સીબીઆઈટી, રદ કરો. રદ કરો ભાઈ, રદ કરો સીબીઆઈટી, રદ કરો. કરવી છે. ઘણા સમયથી મહેનત કરો છો. જો આ તમારું છેલ્લું છે, જે નહીં થાય પછી ઘરે જવાનું છે કે બીજી કોઈ તમારે પરીક્ષાની તૈયારી કરવાની છે? હવે તો નહીં થાય તૈયારી. સ્પર્શે છે. કેમ કે સુરતનું જે મેરિટ, જે કટ ઓફ જે ગઈકાલે જાહેર કર્યું, એમાં પણ ધરણા પ્રદર્શન થયા પછી, તો એમાં 175 કટ ઓફ અટક્યું છે. એ રીતે નવસારીનું હોય, તાપીનું હોય કે 170 સુધી કે પહોંચી ગયા છે. હવે તમે વિચારો કે આ બીટ ગાર્ડની પરીક્ષા છે, 200 માર્કની પરીક્ષા છે, એમાં 250 સુધી સ્કોર કઈ રીતે પહોંચી શકે? ઘણા એવા લોકો છે જેને 190 સુધી માર્ક પહોંચી ગયા છે. એટલે બીટ ગાર્ડ લેવાના છે આપણે બ્રિગેડિયર નથી લેવાના. આ વાત એ ભરતી બોર્ડને ખબર પડવી જોઈએ. આમ નોર્મલી છે, પેલું આન્સર કેવું કે પછી 152 માર્ક થતા હતા, હવે 152 માર્ક વાળા નથી, 120 માર્ક વાળા આવી ગયું છે. તો આ લોકોએ નોર્મલાઇઝેશનમાં આખા 50-50 માર્કનો ફેરફાર કર્યો. તો મારું મતલબ મારા જેવા એક બે ને કેટલા વિદ્યાર્થીઓ છે એને 150 ની આસપાસ થતા હતા અને 120-30 વાળો વિદ્યાર્થી આવી ગયો. તો આ લોકોએ એવું કેવું નોર્મલાઇઝેશન કર્યું કે જેથી કીધું તું પપ્પા હું આમાં પાસ થઈ ગઈ છું, મારું બધું જ કમ્પ્લીટ છે, બધું 112.77 માર્ક્સ છે મારા જુનાગઢમાં, પણ મને રિઝલ્ટ અત્યારે વધ્યા છે ઘટ્યા છે એનું કઈ જ ખ્યાલ નહીં. એટલે મારે એટલું જાણવું છે, મારા માર્ક્સ મને બતાવો, મારા બતાવો, જે આગળ ઉમેદવારો 8 ગણા લેવાના છે એમના બી બતાવો. મારે બધાનું જોવું છે કે કેટલા માર્ક્સ મળ્યા છે, કેટલા નહીં, બધાને સમાન ન્યાય અપાવો.